વાપી મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ખાતે ભાજપની પેનલના કાર્યાલયમાં આજે મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સ્થાનિક સ્તરે કરવામાં આવેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને ભાજપ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ वातावरणમાં પૂર્ણ થયો હતો. मेरा नाम शमशुद्दीन चौधरी है। मैं वार्ड नंबर 3 सीरी का प्रत्याशी हूँ, भाजपा का प्रत्याशी हूँ। हमारे यहाँ पे 8,500 वोटिंग है, जिसमें से 90% बाहर के लोग हैं। इस गांव को मिनी इंडिया के नाम से जाना जाता है और आज आप लोग इस सभा में आए, इससे आपको अंदाज़ा लग गया होगा 2.5 घंटा की जो सभा के लिए यहाँ पे लोगों ने करीब 1000 की संख्या में यहाँ पे लोग उपस्थित रहे। इससे साफ संकेत जा रहा है कि हमारे यहाँ पे लोग भाजपा को पूर्ण बहुमत देने के लिए पूरा तैयार है और कांग्रेस मुक्त सीरी बनाने के लिए तैयार है।